ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ગામતળના પ્રશ્નો અંગે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અપાઈ હતી। લાંબા સમયથી ગામતળ વધારાના અંગેના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવીને 16 જેટલા ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેમજ દબાણવાળા સ્થળો, પંચાયતના વિવિધ મુદ્દાઓ, માપણીના પ્રશ્નો વગેરે સમસ્યાનો ઉકેલ લાવીને ગામતળનો ઉકેલ લાવવા અંગે ચર્ચા કરાઈ હતી। વધુમાં વન વિભાગ સાથે મળીને વહીવટીતંત્રના સંકલન દ્વારા સર્વે થઈ રહ્યો છે, જેના આધારે વિવિધ વિભાગો સાથે સંયુક્ત રીતે નિયમાનુસાર કાર્યવાહી થઈ રહી છે, જેથી આ અંગે મનમાં કોઈ પણ પ્રકારની શંકા કુશંકાઓ રાખ્યા વગર કબજો સંભાળી લઈ વિકાસના કાર્યમાં મદદરૂપ બની શકે છે। આપણા 16 ગામો જે હતા આપણા જિલ્લાના, એટલે હવે એક જે ગામ તો જુનાગઢ જિલ્લામાં આવી ગયું છે, એટલે કુલ 16 ગામો એવા હતા કે જે ફોરેસ્ટ એરિયાના ગામોને ગામતળનો પ્રશ્ન હતો। હવે આ બાબત છે, ફોરેસ્ટ એરિયા હોય એટલે સ્ટેટ ગવર્મેન્ટ મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગઈ હોય, એ લોકોએ ઓલરેડી ત્યાંથી એને જે મંજૂરી છે, એના નિયમો આપવાની એ ઓલરેડી ગામતળ માટેની મંજૂરી આપી દીધેલી હતી અને એના આધારે સ્ટેટ ગવર્મેન્ટે 2019માં એનું ઓર્ડરો કરી, ગામ વાઇઝ ઓર્ડર કરી અને જિલ્લા કક્ષાએ મોકલી આપેલી। હવે એમાં જે પહેલી શરત કે ભાઈ કુલ 60.62 હેક્ટર જગ્યા છે એ આ વધારાના ગામતળ તરીકે નિમ કરવાની હતી, તો એટલી જગ્યા સરકારશ્રીએ ફોરેસ્ટને આપવાની હતી, જે ઓલરેડી આપણે બાબરિયા વીડી પાસે આપી દીધી છે અને ફોરેસ્ટને કબજો પણ છે। હવે જે બીજો પ્રશ્ન આવે કે ગામવાર જે પણ મંજૂર થયા છે એ પ્રમાણેના કબજા છે એ ફોરેસ્ટ પાસેથી પંચાયતે લઈ અને ગ્રામ પંચાયતને સોંપવાના। એમાં એવા બધા એક ઓલા હતા, કારણ કે ફોરેસ્ટનો જે હુકમ હોય એમાં અમુક શરતી છે, કારણ કે આખા જગવિખ્યાત ફોરેસ્ટ કહ્યું છે, કારણ કે આ સિંહ રહે છે, એટલે અમુક શરતો સાથેના જે મંજૂર થયા હોય, એટલે કે એવી ગેરસમજોને એવું બધું હતું કે ભાઈ આમાં આ લેશું તો એમાં આવું થશે, XYZ લાભ નહીં મળે, પૂરતો લાભ નહીં મળે, એ બધી ગેરસમજના કારણે આ પ્રશ્ન છે અટવાયેલો હતો। જ્યારે આપણા માધ્યમથી આ નોલેજમાં આવ્યો એટલે અમે શનિવારે DCF અને પંચાયત અને દરેક ગામના સરપંચ અને તલાટી મંત્રીની આપણે એક મિટિંગ કરી, એને એક એક વસ્તુથી વાકેફ કરી। પહેલો વસ્તુ આવે કે ભાઈ આમાં થોડાક દબાણો થઈ ગયા છે, એવો ફોરેસ્ટનો ઇસ્યુ હતો અને પંચાયત એવું હતી કે અમને ચોખ્ખું કંઈ ના આપે, એટલે પહેલાં આપણે કે ભાઈ અમે જોઈન્ટ મેજરના ડિમાર્કેટ કરી દઈશું। ડિમાર્કેટ કરી અત્યારે દબાણો સાથે જ કબજો છે એ જે તે પંચાયત સંભાળે છે અને દબાણો દૂર કરવાની જવાબદારી છે એ જિલ્લા કલેક્ટર તરીકે અમે કરશું, રેવન્યુ ડિપાર્ટમેન્ટ દરેકના સહયોગથી। એટલે એમાં એ બધાને અમારામાં વિશ્વાસ મૂકીને એ લોકો એમાં કન્સેન્ટ આપે। બીજો એક મુદ્દો એવો હતો કે આમાં પછી એનો ઉપયોગ શું થઈ શકે, તો દરેક જે નકશા મંજૂર થયા છે દરેક નકશામાં એમાં બધી વસ્તુ આપી જ છે કે આમાં શું શું થઈ શકે, સ્કૂલ છે, આંગણવાડી છે, બાલવાટિકા છે, એ બની શકે, વોટરવર્ક્સના કામો થઈ શકે, રોડ રસ્તા બની શકે અને વિકર સેક્શન માટે મોટી જગ્યા હોય। વિકર સેક્શન શું કે ભાઈ એને 100 ચોરસના પ્લોટ આપી શકાય કે જે કાંઈ પણ જે વસ્તુ આપી શકાય। બીજું એવું હતું કે આમાં તમે લેશો 100 ચોરસ પ્લોટ તો તમને લોન નહીં મળે, તો આજે અમે કીધું કે અમારા લીડ બેંક મેનેજર પાસે અમને શંકા હોય ને કે કદાચ અમારો વિષય તો એને હાજર કરેલા પૂછ્યું તો કે ભાઈ અમે તો જે નિયમ પ્રમાણે હાઉસિંગ લોન છે દરેક જગ્યાએ અમે આપીએ છીએ, આમાં અમને કોઈ ઇસ્યુ હતી। ઇવન DCF પોતે એવું કહે છે કે ભાઈ આમાં તમે 100 ચોરસ પ્લાટ કે જે કરો અમે સોંપ્યા પછી અમારો આમાં કોઈ સીધો કોઈ રાઇટ કે હક રહેતો નથી। એટલે આવી કોઈ કુશંકાઓ કોઈ આ જે ગામો છે એ પૈકીના કોઈ રાખવા નથી। 2 ગામો ભોજ અને જયપુર છે, એમાં હજી થોડું ફોરેસ્ટ તરફથી લોકોના હુકમોનું કોઈ મિસપ્લેસ થયા છે, એટલે એ અમે સોર્ટ આઉટ કરાવીએ છીએ। બાકીના 14 ગામ છે એમાં કોઈ ગ્રામ પંચાયતે કે કોઈ ગ્રામજને કોઈ શંકા રાખવાની જરૂર નથી અને આ કબજા છે એ લોકો સ્વીકારી લે અને અમે તો મંત્રીને કબજા સોંપીએ છીએ, એટલે મંત્રીની અમે અત્યારે બેઠક પણ વર્ચ્યુઅલ મિટિંગ રાખી છે, એ લોકોની શંકા પણ દૂર કરી દઈશું અને આજે 4 ગામના કબજા સોંપાઈ પડી ગયા છે, એટલે બાકીના જે 9 ગામ વધે છે આપણા જિલ્લાના, તો એ પણ અમે 2 દિવસો કરશું અને આનું જોઈન્ટ મેજરમેન્ટ સર્વે થશે, પ્રોપર ડિમાર્કેશન થશે અને જે તમને સોંપીએ છીએ એ તમારા માટે જ સોંપીએ છીએ, એટલે એ બાબતે કોઈ શંકા રાખવાની જરૂર નથી।